भक्त गोरख કાવડિયાની પોટલી મૂકી હતી પણ ખબર પડી તો નથી। હાય હાય લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા અમે। મળી તમને કાવડિયાની પોટલી મળી? હે, આખું ઘર જોઈ લીધું પણ કાવડિયાની પોટલી ક્યાંય ના મળી। શુરાબા, તમે છેલ્લે ક્યાં મૂકી હતી એ યાદ કરો। અરે મેં તો છેક બંડકિયા પાસે રાખી હતી। નક્કી એવું જ કોઈ હશે કે જે જાણભેદ હોય અને ઘરના ખૂણે ખૂણા જાણતા હોય। પણ કાલે તો આપણા બે હિવાય ઘરમાં કોઈ હતું જ નહીં। તમે જાગતા હો તો કોઈ ચોરી કરવા ન આવે હો। અને પહેલા ગોરાબા ને તુલસી જ્યાં હુતા હતા ત્યાં જ મેં રાખી હતી। તમે સીધે સીધું કેમ નથી કહેતા કે તમને અમારા ઉપર શંકા છે કે તમારા કાવડિયાની પોટલી અમે ચોરી છે? ના ના તુલસી વહુ એવું કાઈ? હા, કદાચ આમે બને કે કાવડિયાની પોટલી તમારા ઘરેથી જ મળે અને આમ પણ આખા ગામવાળા ગોરાબા કરે છે અને કાલે આવડો મોટો જમણવાર રાખ્યો છે તો હું ખબર કાવડિયા ખૂટી પડ્યા હોય। અને આમે કાલે ગોરાબાએ અમને માટલા વેચવામાં મદદ કરી હતી એટલે દાનત બગડી હોય તો અને એમના જ કાવડિયા પાછા લઈ લીધા હોય તો હું ખબર પડે? બસ કરો મીઠી ભાભી, તમને જરાય શરમ નથી આવતી? તમારા જ દિયર ઉપર ચોરીનો આરોપ મૂકતા અમને કઈ એવી ખોટ નથી કે અમે તમારા ઘરે ચોરી કરવા આવીએ। હવે એટલું બધું માઠું લાગી આવ્યું હોય ને તો સાબિત કરો કે તમે ચોરી નથી કરી। પણ અમે ચોરી કરી જ નથી તો અમે સાબિત શું કામ કરીએ? જોયું તમે? આ મોટી મોટી વાયતું કરવી છે પણ એમ ન થતું કે સુરાબાને દરપત થાય એટલે ઘરે જઈને તપાસ કરી લઈએ। તુલસી વહુ, આટલું બધું સાંભળવા કરતા ઘરે જઈને તપાસ કરી આવો તો સાબિત થાય કે તમે કાવડિયા નથી લીધા। શકરી કાકી, તમને પણ મીઠી ભાભીની વાત પર વિશ્વાસ છે? મને તો આ મીઠી પર જરાય ભરોસો નથી। પણ એ આટલો કકરાટ કરે છે ને તો તમે ઘરે જઈ આવો તો આ મીઠી ખોટી પડે ને સૂપ થાય। તુલસી વહુ, તુલસી ત્યાં જ વહુ, ઊભા રહો। તમારે ક્યાંય જવાની જરૂર નથી। સવાર સવારમાં કકડાટ છે? આ તે કઈ રીત છે? ઘરના માણસ સાથે આવું વર્તન કોણ કરે? હું થયું તુલસી? મીઠી ભાભીનું કહેવું એમ છે કે સુરાભાના કાવડિયા આપણે ચોર્યા છે। હું? એમને ક્યાં કઈ માન અને અપમાન જેવું છે જ? તમે મને એમ કહો કે કાલે તમે સુરાભાને માટલા વેચવામાં પાછી મદદ કરી હતી? આ કેવો સવાલ છે? હરિ આપણને હાથ મદદ કરવા હાટું જ આપ્યા છે ને, તો મદદ ન કરું તો હું કરું? તમે મદદ કરો એનો મને કોઈ વાંધો નથી, પણ પછી એમની કાવડિયાની પોટલી ખોવાઈ જાય એટલે ચોરીનો આડ આપણા ઉપર ચડાવે છે અને પછી આ કાવડિયાની પોટલી આપણા ઘરમાં કેવી રીતે? મને નથી ખબર। આ જરૂર એમની જ કોઈક ચાલ હશે, પણ આ વખતે હું એમની એક પણ ચાલ નહીં ચલાવી લઉં। તુલસી, અરે તુલસી, હે હરી, હંધુય હારું કરી દીધું, પણ આ દેરાણી જેઠાણીના સંબંધો ક્યારે સુધરશે? હરી, હંધુય સંભાળી લેજે। હરે કૃષ્ણ। બસ
આમ જ ખુશ રહેવાનું. ને આમેય માં તો કહેતી જ હતી ને કે ઘર હોય તો વાસણ તો ખખડે, ચિંતા નહીં કરવાની. આ તારી મીઠી કાકી ને માં એ આખો દી ઝઘડા કરે છે.